મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132 મીટરને પાર। નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 132.78 મીટર ઉપર। ડેમના 15 દરવાજા 2.75 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। નર્મદા ડેમમાં 5,07,000 ક્યુસેક પાણીની આવક, કુલ 2,86,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। 24 કલાકમાં ડેમની જળ સપાટી 2.77 મીટરનો વધારો થયો છે। તો ઉપરવાસમાં સતત વરસાદને કારણે હાલ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક છે, ત્યારે નર્મદા નદીમાં અત્યારે હાલ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પુષ્કળ પ્રમાણમાં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં સતત વરસાદને કારણે જળસ્તરમાં પણ વધારો થયો છે। તો 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132 મીટરને પાર। નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 132.78 મીટર ઉપર। ડેમના 15 દરવાજા 2.75 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। નર્મદા ડેમમાં 5,07,000 ક્યુસેક પાણીની આવક, કુલ 2,86,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। 24 કલાકમાં ડેમની જળ સપાટી 2.77 મીટરનો વધારો થયો છે। તો ઉપરવાસમાં સતત વરસાદને કારણે હાલ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક છે, ત્યારે નર્મદા નદીમાં અત્યારે હાલ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પુષ્કળ પ્રમાણમાં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં સતત વરસાદને કારણે જળસ્તરમાં પણ વધારો થયો છે। તો 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે।